બરવાળામાં ઉતાવળી નદી પર કોઝવેમાં ગતરાતે છકડો રિક્ષા અને ચાલક પાણીમાં તણાયાની ઘટનાને કલાકો બાદ પણ કોઈ પત્તો નહીં મળતા બોટાદ ફાયરની ટીમ દ્વારા આજે સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં ફાયરના 8 લોકોની ટીમ દ્વારા નદીમાં બોટ દ્વારા શોધખોળ ચાલુ કરી હતી અને ફાયર વિભાગની ભારે જહેમત બાદ છકડો રિક્ષા મળી આવી હતી, જેને જેસીબીથી પાણીમાંથી બહાર કાઢવામાં આવી. જોકે રિક્ષા ચાલકનો કોઈ પત્તો નહીં મળતા રિક્ષા ચાલકની શોધખોળ શરૂ. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રિના બરવાળા ઉતાવળી નદી પર આવેલો કોઝવે પરથી છકડો રિક્ષા અને ચાલક પાણીમાં તણાવાની ઘટના બની હતી. ખાંભરા ડેમનો દરવાજો ખોલવામાં આવેલ, જેના કારણે ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું.